બનાસકાંઠામાં ઉત્તરાયણ પર્વને લઈને લોકો પતંગ ઉડાવી રહ્યા છે, જ્યારે ધાનેરામાં ધાનેરા હિત રક્ષા સમિતિ દ્વારા બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કર્યાના સમાચારો મળ્યા ત્યારથી જ વિરોધનો વંટોળ વધુ વેગ બની રહ્યો છે। આજે ધાનેરા હિત રક્ષા સમિતિ દ્વારા પતંગ ઉપર સીએમને સંબોધીને સંદેશ લખવામાં આવ્યા હતા। અમારે બનાસકાંઠામાં જ રાખો, થરાદમાં જવું નથી તેવી નાની મોટી પતંગો પર લખાણ લખીને લોકોએ પતંગ ઉડાડીને વિરોધ દર્શાવ્યો હતો। આ સમયે ધાનેરાના અનેક યુવાનો સહિત લોકો બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। આજ રોજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ ચગાવીને વિરોધ દર્શાવ્યો છે કે આપણી ડાયરેક્ટ વાત ન સાંભળે તો કદાચ પતંગ દ્વારા પણ આ સિસ્ટમ દ્વારા એક કામ થાય અને ધાનેરા બનાસમાં જ રહે એવી ઉગ્ર માંગ છે। અને લોકોએ પણ આજે ધાનેરા જૂના બસ સ્ટેન્ડની અંદર ભેળા થઈ સૂત્રોચ્ચાર સાથે એક માંગ મૂકી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અમને બનાસકાંઠામાં જ રાખે તો જ લોક કલ્યાણ થાય અને લોકો પણ રાજી રહેશે। અસ્તુ ભારત માતા કી જય। આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે અમે આજે ભેગા થઈ અને મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર દ્વારા અમે એ કહેવા માગીએ છીએ કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમારી ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા અને આખા તાલુકાની અને પ્રજાની માંગ છે, તો એ માંગને સંતોષે એવી અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે। આજે પતંગ ઉપર શું સૂત્રો લખવામાં આવ્યા હતા અને પત્ર ઉપર એવો લખવામાં આવ્યો માનનીય મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ સાહેબ અમારી ધાનેરા તાલુકાની પ્રજાની માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એ રીતનો પત્ર અમે પતંગને અમે લખી અને ગાંધીનગર એમને મોકલ્યો છે।